પારાયણ 5 ને સુધી 5 સાંજે 8 થી 11 સુધી ચાલશે, જેનો શુભારંભ ભારે ભવ્યતા સાથે કરવામાં આવ્યો છે। કથાનો શુભારંભ પ્રસંગે સહજાનંદ સ્મૃતિ મંદિરથી ભવ્ય પોથીયાત્રા વાજતે ગાજતે નીકળી હતી, જે શ્રી રોકડિયા હનુમાનજી મંદિર પાસેના ગોયા તળાવ ખાતે પહોંચી હતી, જ્યાં પોથીયાત્રાનું ભવ્ય સ્વાગત સાથે કથાના વક્તા, યજમાનો અને સંતો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પોથી પૂજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સંતો અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કથાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ રોકડિયા હનુમાનજી મંદિર જે સ્વામિનારાયણ ભગવાન દ્વારા પ્રસ્થાપિત થયેલ પ્રસાદીભૂત મંદિર છે। આ મંદિરના મહંત પરમ પૂજ્ય સદગુરુવર્ય ભક્તવત્સલ સ્વામી ને ઈચ્છા અને આદેશથી અને વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1000 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ તથા વડતાલ બોર્ડના સાથ સહકારથી આજે આજથી સુંદર મજાની હનુમાન ચાલીસાની કથાની શરૂઆત થઈ છે। આ મંદિરના આ કથાના વક્તા પદે સુપ્રસિદ્ધ સારંગપુર મંદિરના કોઠારી પરમ પૂજ્ય સદગુરુ હરિપ્રકાશ સ્વામી વ્યાસાસને બિરાજી અને કથા સંભળાવશે। આજે આ કથાના અંતર્ગત અમારે બરોબર 5 વાગે સ્મૃતિ મંદિરેથી ભવ્ય પોથીયાત્રા નીકળવામાં આવી। એમાં ઘણા બધા હરિભક્તો બહુ ભવ્ય રીતે જોડાવ્યા। પછી આ પોથીયાત્રા સાંજે 7:30 વાગે કથા સ્થળે આવી। ત્યારબાદ પોથીનું પૂજન કરી એને સ્થાપન કરવામાં આવ્યું। ત્યારબાદ હરિભક્તો મહાપ્રસાદ લેવા પધાર્યા, સંતો પણ પ્રસાદ લેવા પધાર્યા। ત્યારબાદ બરોબર 8:30 ને 5 વાગે આજે કથાની શરૂઆત થઈ। આ કથાની શરૂઆત મંગલદીપ દ્વારા વડતાલથી ખાસ વિશેષ પધારેલ સત્સંગ મહાસભાના પ્રમુખ પરમ પૂજ્ય સદગુરુ નૌતમ સ્વામી તથા ડીએન સ્વામી સહિત રુસ્તમબાગથી પધારેલા સંતોની ઉપસ્થિતિમાં તથા કેટલાય રાજકીય મહેમાનોની ઉપસ્થિતિમાં દીપ પ્રગટાવીને શરૂઆત કરવામાં આવી। કથાના અંતે અમારા મંદિરના આયોજકો તરફથી શેરડીનો રસ તથા પ્રસાદની વ્યવસ્થા, નાસ્તાના પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે। આજે આ ચેનલના માધ્યમથી હું આણંદની આજુબાજુના વસતા ધર્મપેતી અને ખાસ કરીને દાદાના હરિભક્તોને આજે અમે આ ખુલ્લું આમંત્રણ આપીએ છીએ કે આપ ટીવીના માધ્યમથી, સદવિદ્યા ચેનલના માધ્યમથી કે યુટ્યુબ ચેનલના માધ્યમથી કદાચ કથા ઘેર બેસીને નિહાળતા હશો, પણ અહીં પ્રત્યક્ષ આવી અને અહીંયા સુંદર મજાની બેઠક વ્યવસ્થા, તમામ પ્રકારની વ્યવસ્થાઓ અહીં મંદિરના વહીવટકર્તાઓ દ્વારા કરવામાં આવી છે। તો પ્રત્યક્ષ આવી અહીં બિરાજી અને કથાનું રસપાન કરવા અમારી ખુલ્લું આમંત્રણ છે। જય શ્રી સ્વામી।